આપણા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ કે જે આપણા ગુજરાતના છે, ગાંધીનગરમાંથી ચૂંટાઈ જાય છે અને ગૃહપ્રધાન છે ને સહકાર વિભાગ એમની પાસે આવે છે. પહેલું નરેન્દ્ર મોદીએ પહેલો વિભાગ શરૂ કર્યો સહકાર વિભાગ. અત્યાર સુધી સહકાર વિભાગ જ નહોતો. આમ તો રાજ્યનો એનો પાવર કહેવાય. રાજ્ય પોતે જ નક્કી કરે સહકાર અંગેની નીતિ. એને કેન્દ્ર સરકારના કોઈ આદેશો માનવાના ન હોય, પણ અમિત શાહને બેસાડીને હવે દરેક જગ્યાએ એ આદેશો પણ આપવામાં આવે છે. તો અમિત શાહને તમે કોઈ જાણ કરી, ફરિયાદ કરી, અથવા તો અમિત શાહ ગુજરાતી જે સહકારી ડેરી અને સહકારી ક્ષેત્ર બેંકોથી લઈને બધામાં એના જે 4 હાથ દેખાય છે, તો આમાં એમના એક હાથ છે એવું લાગે છે તમને? મને આમાં બધા જ લોકો જે ધારો કે મેં હજી આ ફરિયાદ જે છે એ આ ફરિયાદ લેખિત ફરિયાદ છે મારી. આ ફરિયાદ અમિત શાહ સાહેબ નથી કરી, પણ અમિત શાહને અમે તમે યાદ કર્યો એટલે હું 100% અત્યારે આપણે કદાચ કહી શકાય કે આ સ્ટ્રીમ પૂરું થાય પછી હું એને પહોંચાડી જ દઈશ. અને આમાં 4 હાથ છે ને એ સહકારી મંત્રી, આરોગ્ય મંત્રી, પછી આપણા મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રીના 4 ના ઈ 4 હાથ રહેલા છે. કેમ હું તમને સમજાવું કઈ રીતે. કારણ કે આ જે જગ્યાથી પેલા તો દૂધ ખોટું પકડાણું એ અમરેલી વિસ્તાર, અમરેલીમાં આવતું હનુમાન ખીજડીયા.